i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકામાં રહેતી એક લીમડીના સોની પરિવારની એક દીકરીની દેવગઢ બારિયા ખાતે સાસરિયા પક્ષ દ્વારા દહેજની માંગણી તેમજ માનસિક ત્રાસ આપી ઢોરમાર મારવામાં આવ્યો। મળતી માહિતી મુજબ તારીખ 6/2/2023ના રોજ મોનાબેન ગણપતભાઈ સોનીના લગ્ન તેઓના સમાજના રીત રિવાજ મુજબ અર્થકુમાર રાજુભાઈ સોની સાથે દેવગઢ બારિયા ખાતે લગ્ન થયેલા। મોનાબેનને તેમના પતિ અર્થકુમારે 1 વર્ષ સુધી સારી રીતે રાખેલ, ત્યારબાદ કહે છે કે તું બીમાર છે, તને ઘરનું કામ થતું નથી, હું તારાથી કંટાળી ગયો, હવે મારે બીજી પત્ની લાવી છે તેમ કહી તેમના પતિ અર્થકુમાર, તેમના સસરા રાજુભાઈ, તેમની સાસુ કલ્પનાબેન, તેમની નણંદ હિરલબેન દ્વારા વારંવાર સાસરિયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા તેમજ દહેજની માંગણીઓ કરતા તથા ઢોરમાર મારવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન દાહોદ ખાતે નોંધાઈ છે। મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। મારું નામ મોનાબેન અર્થકુમાર સોની છે। મને માનસિક રીતે અને શારીરિક રીતે મને બહુ તણાવ આપે છે। તમને જે તણાવ આપે છે કોણ છે? મારી સાસુ, મારી નણંદ અને મારા તમારી husband। સાસુનું શું નામ છે? મારી સાસુનું નામ છે કલ્પનાબેન રાજેશકુમાર સોની અને નણંદનું નામ શું છે? હિરલબેન નામ છે, રાજુભાઈ સોની। હવે તમારા લગ્ન ક્યાં થયા હતા? મારા લગ્ન દેવગઢ બારિયા પારેખ શેરી ગોકુલજી મંદિરના સામે રહે છે, એમનું ઘર છે। અને તમે કેટલા ટાઈમથી તમારા લગ્ન થયા હતા? મારા લગ્નને ટાઈમ મિનિમમ 3 વર્ષ 3.5 વર્ષ થયા છે। અને તમારે કોઈ છોકરામાં કોઈ છે અત્યારે હાલમાં? ના, મારી એક બેબી છે અને એક મિસકેરેજ થયેલું છે મારે। બેબી તમારી કેટલા વર્ષની છે? 3.5 વર્ષની। હા, હવે તમારા જે સસુરાલ પક્ષના લોકો તમારી જોડે કેવો બિહેવ કરે છે? મારા તે બિહેવ તો મતલબ કે હદથી વધારે એ લોકો મને ઘણું ટોચિંગ કર્યું, માનસિક રીતે તે સારી રીતે ઘણું જ તણાવ આપ્યો। મેં ઘણું એ લોકોને આપણું પણ ભાવપણું જણાવ્યું। એ લોકો મેં એમનામાં ઢળી જાઉં કે એ લોકો મારામાં ઢળી જાય, મેં બહુ કોશિશ કરી પણ એ લોકો મારામાં ના ઢળ્યા ને એ લોકો પણ મારામાં ના ઢળ્યા। એ હજી ખોટું ઇલ્ઝામ આપવા લગાડે છે કે તું આમ કહે છે, મને ઘણું માનસિક રીતે મને ટોચિંગ કરે છે કે મારા પપ્પાના ત્યાંથી દહેજ લઈ આ અને ઉપરથી કે મારા કુટી કરે છે કે હું કે તને કંઈ પણ રીતે હદથી હું તને ના રાખી શકું। મને મતલબ ખોટી મને દવા, મારી એક ખેંચની બીમારી છે, એ કેઆર ભુજમાં ચાલે છે, એની દવા મારે કહેવાય દવા મેં કહું છું કે મારે દવા લઈ આપો તો એ મને દવા પણ નહીં કરતા અને ખોટું મને આરોપ લગાવે છે કે દેવગઢ બારિયામાં દવા મળશે એમ કરી, વડોદરા ના જવાનું એમ કરીને દહેજની હદથી વધારે માંગણી કરે છે। અને ખરેખર આ દહેજ તો કહેવાય ખરેખર એક ગુનો કહેવાય, દહેજ ના મંગાય એમ કરીને। ઓકે, મારું નામ ગણપત શંકરલાલ સોની, રહેવાસી લીમડી। 3.5 વર્ષ પહેલાં બારિયા મુકામે મારી છોકરી મોનાબેનના લગ્ન અર્થકુમાર જોડે કરેલા હતા અને 3.5 વર્ષ સુધી બરાબર ચાલ્યું અને 2 વર્ષ પછી એમને માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ, ખાવા પીવાનો ત્રાસ અને દહેજ માટે વારે ઘડી એ લોકો ટોર્ચર કરતા છોકરીને। અને આજે બી છોકરીની તબિયત બહુ ખરાબ છે અને દાહોદ ખાતે મહિલા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ નોંધાવી છે। છોકરા જે તમારી છોકરી જોડે જેના લગ્ન થયા છે અર્થકુમાર, એમના ફાધરનું નામ શું છે પૂરેપૂરું? અર્થકુમાર રાજુભાઈ સોની। અચ્છા, અને આ છોકરીને, તમારી જે છોકરી છે એને કેટલા છોકરા છે? એક બેબી છે 2.5 વર્ષની। અચ્છા, તો એ લોકો બરાબર સાચવતા નથી? કશું જ નથી કરતા। છેલ્લા 1.5 વર્ષથી હેરાન પરેશાન થઈ ગઈ છે છોકરી મારી। તો એ અપનાવવા માંગે છે કે નથી માંગતા? એ લોકો લઈ જવાનું બિલકુલ ના પાડે છે। શું કહે છે એ લોકો કે અમે તો ભરણ પોષણ આપી દઈશું પણ છોકરીને આજે નહીં લઈ જઈએ અને કાલે નહીં લઈ જઈએ, એ રીતના એ લોકો કહે છે। અને સમાજથી મેં 4 મિટિંગો બી કરી છે, સમાજવાળા બી બધા ભેગા થઈને કોમ્પ્રો કરીને એકવાર મેં બારિયા મુકામે છોકરીને મોકલી આપેલી તો પણ એની એ જ વાતને એની એ જ પરેશાન અને તકલીફ ત્રાસ બહુ છે।